મિત્રો ફરી એક તમારા નવા વ્લોગની અંદર સ્વાગત છે બધાને। જય દ્વારકાધીશ, જય ચોનલમાં, જય મોગલમાં। તો આજે અમારે છે બર્થડે બોય હરકિશનભાઈ। તો આજે જાશું, બાકી બધા તૈયાર થઈ ગયા છે અને આજે થોડાક વહેલા તૈયાર થઈ ગયા છે। તો અને આજે ઠંડી મારે બહુ પડે છે અહીંયા, અને આજે કસરત છે ને મારાથી રહી ગઈ છે કસરત। તો મિત્રો આજે છે આપણે હરકિશનભાઈ નો બર્થડે। હેપી બર્થડે ભાઈ, બધા કહી ચાલો હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે। તો તમારી લાઈફમાં તમે આગળ પ્રગતિ કરો એવી અમારી બધી ભાઈબંધની વિશ। પોતાની લાઈફમાં શું કહેવાય, આમ મમ્મી પપ્પાને ખુશ રાખો તમે, બીજું શું કેવું પાર્થિવ એના એ લાઈફમાં શું કરે આપણે એવું વિશ કરીએ। એની જે વિશ છે એ બધી પૂરી થાય, એની ઈચ્છાઓ છે એ કમ્પ્લીટ થાય, એના સપના સફળ થાય અને એની મહેનત પણ સફળ થાય એવી ઈચ્છા ભગવાનને। બસ, બાકી તો આપણે શું હોય। તો હરકિશનભાઈ તમે કઈ કહેવા માંગો છો તમારા બર્થડેમાં? તમે કઈ મારા બર્થડેમાં તો હું કહું, જે મને વિશ કરે એ બધાને થેન્ક યુ। ને મિત્રો હમણાં ટૂંક જ સમયમાં અમે પણ જાઓ જો એવું લાગશે તો જો તમને બતાવું, અરિજીત સિંહ આવે ગાંધીનગર। ગાંધીનગર અરિજીત સિંહ ને ગીતા રબારી ના ઘણા બધા કલાકાર આપણે અમદાવાદ ની અંદર આવી રહ્યા છે। એનું ક્યાં છે ગીતા રબારી? તો ગીતા રબારી તે આવે છે એ તો ઓલે કાકૈયા કાર્નિવલ, હા એમાં કેટલી અલગથી આવે છે 12 ને 13 તારીખ। આ 12 તારીખે ખાલી અરિજીત સિંહ જ આવે છે, અને ગીતા રબારી ની તો બધા આવે છે 25 થી 30 તારીખ સુધીમાં જે કાકૈયા કાર્નિવલ છે એમાં આવે છે। આ તો અલગથી પછી આને અલગથી બોલેવો ઈ શો બી ફ્રી છે ને? સમજાતો કયો? હા, કાકૈયા કાર્નિવલ ફ્રી છે। હા, તો એ બી શો ફ્રી છે, તો તમારે જો અમદાવાદ નજદીક હોય તો જોવા આવજો બધા। બાકી અમને એવું લાગશે તો ટાઈમ મળશે તો જોવા જાશું, બાકી જોઈએ શું થાય। તમારા બધાને જો અરિજીત સિંહ ને જોવો તો આવી જાવ, ગિફ્ટ છે ગાંધીનગર, તારીખ 12 જાન્યુઆરી અને રવિવાર। તો મિત્રો અત્યારે બ્રેક પડ્યો હતો જમવાનો, અને બધા જમીને બધા રૂમની અંદર બેઠા છે, અને હું થોડો કોલ આવી ગયો હતો એટલે બહાર આવ્યો હતો। અને બસ મેં કીધું તમને લોકોને કંપની બતાવું। કંપની અમારી બહુ મોટી છે નહીં, પણ આઈ થિંક આની એજન્સી બીજે છે, અને હું આગલા વ્લોગનું થોડુંક થંબનેલ સરસનું લાગ્યું એટલે થંબનેલ બનાવતો હતો। બસ થંબનેલ બની ગયું, પણ મેં કીધું તમને લોકોને કંપની થોડીક બહારથી બતાવી દો, અંદરથી તો હું બતાવી નથી શકતો, પણ તો ચાલો એકવાર કંપની તમે જોઈ લો। જુઓ અહીંયા છે આ ઓફિસ, એની અંદર અમે રૂમની અંદર જમવા જઈએ છીએ, અને આ છે અમારે જ્યાં અંદર એસી વાળી રૂમો છે, એસી વાળી રૂમોની અંદર અમે કામ કરવા જઈએ છીએ। જો આ છે, અને આ થોડુંક છે ને મેદાન રોકું છે, આ છે તો આવું કંઈક છે। હું બહુ અંદર છે ને અહીંયા મોબાઈલ એલાઉ નથી યુઝ કરવાનો, એટલે યુઝ નથી કરતો। બાકી હવે જ્યારે રજા પડશે ત્યારે હવે મળશું, ચાલો। તો મિત્રો અત્યારે છે ને જમી કરીને બધા આવી ગયા છે, અને ભાઈબંધો બધા જાય છે અત્યારે। ક્યાં જાય સર? કિશન આપણે તો મિત્રો અત્યારે મિત્રો છે ને 4 જણા જાય છે અત્યારે, એને એક્ઝામ આવી ગઈ છે આર્ટ્સની, એટલે તો એને હવે જાણી લઈ અત્યારે ક્યાં છે, કારણ કે અત્યારે રિક્ષાવાળાને મેં જેને કોલ કર્યો હતો ને એ થોડાક બિઝી છે, એટલે આવે કેમ નથી, તો એને કોલ કરી લે। થાકી જાય એક્ઝામથી કાંઈ ન થાય, બાકી તો ખબર હશે તમને। જો તમારે પૈસા વાળું થવું હોય ને, બિઝનેસ કરવો હોય ને, તો ડિગ્રી જરૂરી નથી સર। ઈ ક્યાં સર લઈ જાય? ડિગ્રી જરૂરી નથી, તમારું માઇન્ડ સેટ કેવું છે ને એ જરૂરી છે। મેં છે ને કોલેજ નથી કરેલી, કોલેજ મેં કરેલી નથી, ખાલી 12 પાસ છું તોય જુઓ। તો મિત્રો અત્યારે અમે રૂમે તો પૂકી ગયા હતા, પણ અમારો થઈ ગયો છે પોપટ, કારણ કે એ વ્યાઈ ગયા છે અત્યારે। અને એમાં તો એવું કે અત્યારે કેટલા વાગ્યા છે, 8:48 થઈ છે, ને 9 વાગે બસ હતી રાજુલાની, તો બસ એ વ્યાઈ ગયા છે અત્યારે, મોડું થતું હતું એટલે। બાકી અમે તો રૂમે પૂકી ગયા હતા, અને 2-3 મિત્રો છે મેકવા ગયા છે એને બસ સ્ટેશને, તો બસ એવું છે અત્યારે। ને મિત્રો હવે આપણે 500 સબસ્ક્રાઈબરે Q&A એક લાવશું, કારણ કે Q&A એક તમારા માટે, જો એમાં કોઈ બી તમારે પ્રશ્ન હોય મારો લગતો, કે ગાંધીનગરની અંદર કેટલો મારો પગાર છે, ગાંધીનગરની અંદર હું શું કામ કરું છું, ગાંધીનગરની અંદર મેં કયા ભણતરે હું આવ્યો છું, જે કોઈ બી તમારે પ્રશ્ન હોય મારો લગતો, કે તમને કોઈ અંદર તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરી દેજો। આપણે 500 સબસ્ક્રાઈબર થશે એટલે એના માટે સ્પેશિયલ એક વ્લોગ લાવશું, અને મારથી થકી જેટલા જવાબ થશે એટલા દેશું જવાબ। બાકી મારાથી એક ઊંચો અપ લેવલમાં કહેવાય તો અમારે કપ્તાન હરકિશનભાઈ છે, એ બી તમને જવાબ દેવા લાગશે। તો તમારી જો કોઈ ફી ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન જરૂર લખજો, Q&A આપણે લાવશું પ્રશ્નોના। અને બસ ટૂંક જ સમયમાં આપણે, મને ખબર છે ત્યાં સુધીમાં મહિનો જેવો પૂરો થશે એટલે 500 સબસ્ક્રાઈબર તો આપણે અડી જશું।
તો હરકિશનભાઈ આપણે બધાને જવાબ દેશું. કોમેન્ટ કરે તો જવાબ દેવો. કોમેન્ટ કરો તો જ ને કે આપણે કોમેન્ટ તો ખબર કરતા જ નથી કોઈ. કોમેન્ટ કરશે એટલે કોમેન્ટ કરજો. જો આપણે હરકિશનભાઈ મને ખીજાય છે તો એટલે કોમેન્ટ એટલે કોમેન્ટમાં તમારે ખાલી લખવાનું છે તમારે જે પ્રશ્ન હોય ને ખાલી પ્રશ્ન મને કરી દેજો. તો મિત્રો આ વ્લોગને આપણે પૂર્ણ કરીએ છીએ. જો તમને મજા આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ દિવસમાં બધાને ટેક કેર. જય દ્વારકાધીશ, જય સોનલમાં. અને Q&A માટે આપણે એક સ્પેશિયલ વ્લોગ લાવવાનો છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જે કોઈ બી તમારે પ્રશ્ન હોય કરજો. બાકી બાય બાય.